નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજની ચર્ચા માટેના સ્રોતોમાં એમ કે એક વિચિત્ર મેળ છે. એક તરફ હાઈટેક રોકેટ અને એઆઈ સંચાલિત ડ્રોન કિલર્સ છે અને બીજી તરફ ખબર છે બિસ્કિટના નાના થતા પેકેટ અને કાપડ ઉદ્યોગની નવી યોજનાઓ છે. આ બધું એક જ દિવસે કેવી રીતે બને? આજે આપણે એ જ શોધીશું કે આ અલગ અલગ લાગતા ટુકડાઓ વિકસિત ભારતની કઈ તસવીર બનાવે છે. આ બહુ રસપ્રદ મુદ્દો છે, કારણ કે આ બધી ઘટનાઓ ભલે અલગ લાગે પણ એક જ દિશામાં ઇશારો કરે છે. પરિવર્તન, પછી ભલે ટેકનોલોજી હોય, અર્થવ્યવસ્થા હોય કે પછી શાસન. આજના વિષયો દ્વારા આપણે એ સમજવાની કોશિશ કરીશું કે નવી ટેકનોલોજી અને સરકારી નીતિઓ ભેગા મળીને દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. તો ચાલો આકાશથી શરૂઆત કરીએ. હૈદરાબાદમાં ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1નું અનાવરણ થયું છે. આ સ્કાય રૂટ એરોસ્પેસ નામની કંપનીએ બનાવ્યો છે, ખરું ને? હા, બિલકુલ. અને એના જે સ્થાપકો છે પવન ચંદના અને ભરત ઢાકા, જો પહેલા આઈએસઆરઓમાં વૈજ્ઞાનિક હતા. હા, મેં પણ વાંચ્યું. તેમને હવે ભારતના ઇલોન મસ્ક કહેવામાં આવી રહ્યા છે. બરાબર. અને આ રોકેટનું નામ ડોક્ટર વિક્રમ સારાભાઈ પરથી રાખવામાં આવ્યું છે, જે ખૂબ જ એમ કે પ્રતિકાત્મક છે. અને એની સાઈઝ કંઈક 7 માળની ઇમારત જેટલી. હા, 7 માળની ઇમારત જેટલું ઊંચું છે અને 300 કિલોગ્રામનો પેલોડ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જઈ શકે છે. વાહ! અને ટેકનોલોજી પણ? ટેકનોલોજી પણ ગજબની છે. સંપૂર્ણપણે કાર્બન ફાઇબર બોડી અને 3D પ્રિન્ટેડ એન્જિન. પણ મને એક સવાલ થાય છે. આ ઇલોન મસ્કવાળી સરખામણી થોડી વહેલી નથી લાગતી? મતલબ સ્પેસએક્સ તો ફરીથી વાપરી શકાય તેવા રોકેટ બનાવી રહ્યું છે, જ્યારે વિક્રમ-1 તો હજુ શરૂઆત છે. શું આ ખરેખર એટલું મોટું ગેમ ચેન્જર છે? જુઓ, તમારો સવાલ બિલકુલ વાજબી છે. ટેકનોલોજીની દૃષ્ટિએ હા, સ્પેસએક્સ ઘણું આગળ છે. પણ આનું મહત્વ છે ને, એ અલગ સંદર્ભમાં જોવું જોઈએ. અત્યાર સુધી ભારતનો સ્પેસ પ્રોગ્રામ સંપૂર્ણપણે કોના પર નિર્ભર હતો? આઈએસઆરઓ પર. બરાબર. આ પહેલીવાર છે જ્યારે કોઈ ખાનગી ભારતીય કંપની ઓર્બિટલ લોન્ચની ક્ષમતા સુધી પહોંચી છે. આનાથી આઈએસઆરઓ પરનો ભાર ઘટશે એ તો મતલબ નાની વાત છે. સાચો અર્થ એ છે કે ભારત હવે સ્પેસ સેક્ટરમાં માત્ર એક સરકારી ખેલાડી નથી, પણ એક બજાર બની રહ્યું છે. ઓકે, મતલબ કે આનાથી બીજા પણ રસ્તાઓ ખુલશે નવી કંપનીઓ માટે? ચોક્કસપણે. આનાથી સેટેલાઇટ ઇન્ટરનેટ, પૃથ્વીનું અવલોકન અને કદાચ ભવિષ્યમાં સ્પેસ ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં ડઝનેક નવા સ્ટાર્ટઅપ્સ માટે દરવાજા ખુલી શકે છે. સ્કાયરૂટનું જે ઇન્ફિનિટી કેમ્પસ બન્યું છે, તેની ક્ષમતા દર મહિને એક રોકેટ બનાવવાની છે. દર મહિને એક રોકેટ? હા. વિચારો, આ માત્ર આઈએસઆરઓનો ભાર ઓછો કરવાની વાત નથી. આ એક નવી સ્પેસ ઇકોનોમી બનાવવાની વાત છે, જે ભારતને ગ્લોબલ સ્પેસ રેસમાં એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરશે. સમજીએ. એટલે આજે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની મહત્વાકાંક્ષા છે તે માત્ર અવકાશ પૂરતી સીમિત નથી. આપણા સ્ત્રોતો દર્શાવે છે કે આવો જ પ્રયાસ જમીન પર આપણી સરહદોની સુરક્ષા માટે પણ થઈ રહ્યો છે. વાત છે ઇન્દ્રજાળ રેન્જરની, દેશનું પ્રથમ એન્ટી ડ્રોન પેટ્રોલ વ્હીકલ. હા, અને આ પણ હૈદરાબાદની જે કંપનીએ બનાવ્યું છે. અત્યાર સુધી મોટાભાગની એન્ટી ડ્રોન સિસ્ટમ્સ સ્થિર હતી. મતલબ કે તેને એક જગ્યાએ લગાવી દો અને તે ત્યાં જ સુરક્ષા આપશે. પણ ઇન્દ્રજાળ રેન્જર અલગ છે. કઈ રીતે અલગ છે? એવું તો શું ખાસ છે એમાં? એમ સમજો કે જૂની સિસ્ટમ એક સ્થિર ચોકીદાર જેવી હતી. બરાબર. હા. હા. જ્યારે આ ઇન્દ્રજાળ રેન્જર એક શિકારી કૂતરા જેવું છે, જે સતત પેટ્રોલિંગ કરતું રહે અને ખતરાને ગમે ત્યાં શોધીને નિષ્ક્રિય કરી શકે. ઓહ, એટલે કે મોબાઈલ છે? બિલકુલ. તે ચાલતા વાહન પરથી પણ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મન ડ્રોનને હવામાં જ નષ્ટ કરી શકે છે. સરહદી વિસ્તારોમાં જ્યાં ડ્રોનથી હથિયારો અને ડ્રગ્સની હેરાફેરી થાય છે, ત્યાં આ ટેકનોલોજી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ તો વ્યૂહાત્મક રીતે ઘણું મોટું પગલું કહેવાય. હા, આ વ્યૂહાત્મક દ્રષ્ટિએ એક મહત્વનું પગલું છે. પણ આપણે એ પણ યાદ રાખવું પડશે કે દુશ્મનો પણ સ્માર્ટ થઈ રહ્યા છે. તેઓ પણ વધુ સારી ડ્રોન ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. આ એક સતત ચાલતી ટેકનોલોજીની દોડ છે, જેમાં આ એક મહત્વપૂર્ણ સરસાઈ છે, પણ અંતિમ ઉકેલ નથી. સાચી વાત છે. અને આ જ પ્રકારની વ્યૂહાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્હીમાં
ચાણક્ય સંરક્ષણ સંવાદ જેવી ચર્ચાઓનું આયોજન થાય છે, જ્યાં લશ્કરી અધિકારીઓ, રાજદ્વારીઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ભેગા મળીને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે રોડમેપ તૈયાર કરે છે. બરાબર છે. હવે આ હાઈટેક સંરક્ષણ અને અવકાશની વાતોથી થોડા પરંપરાગત ક્ષેત્ર તરફ વળીએ. સરકારે કાપડ ઉદ્યોગ માટે ટેક્સ રામ્સ નામની એક નવી યોજના શરૂ કરી છે, જેનું પૂરું નામ છે ટેક્સટાઇલ્સ ફોકસ્ડ રિસર્ચ, અસેસમેન્ટ, મોનિટરિંગ, પ્લાનિંગ એન્ડ સ્ટાર્ટઅપ. હા, આ યોજના માટે લગભગ 309 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ કાપડ ક્ષેત્રને આધુનિક બનાવવાનો અને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાનો છે. એક મિનિટ, આ યોજનામાં ડેટા એનાલિટિક્સની વાત છે? કાપડ ઉદ્યોગ જેવા પરંપરાગત ક્ષેત્રમાં આનો વ્યવહારુ અર્થ શું થાય? શું આપણે સાડીઓ અને શર્ટના વેચાણ માટે પણ એઆઈનો ઉપયોગ કરીશું? હા, લગભગ એવું જ સમજો. અત્યાર સુધી કાપડ ઉદ્યોગ મોટે ભાગે અનુભવ અને અંદાજ પર ચાલતો હતો. આ યોજના તેને બદલવા માંગે છે. ડેટા એનાલિટિક્સનો મતલબ છે કે હવે બજારના વાસ્તવિક ડેટાનો ઉપયોગ થશે. જેમ કે યુરોપમાં કયા રંગના કાપડની માંગ વધી રહી છે, ભારતના કયા શહેરમાં ઓર્ગેનિક કોટનની માંગ છે, આપણી સપ્લાય ચેઇનમાં ક્યાં વિલંબ થઈ રહ્યો છે. આ બધા સવાલોના જવાબ હવે ડેટા આપશે. આનાથી ઉત્પાદકો બિનજરૂરી ઉત્પાદન ટાળી શકશે અને બજારની માંગ પ્રમાણે માલ બનાવી શકશે. એટલે ઉદ્યોગ વધુ સ્માર્ટ બનશે. આ તો ખૂબ જ રસપ્રદ છે. અને અહીંથી જ આપણે એક એવા વિષય પર આવીએ છીએ જે સીધો આપણા રસોડા અને ખિસ્સા સાથે જોડાયેલો છે: શ્રિંકફ્લેશન. મને ખાતરી છે કે બધાએ આનો અનુભવ્યો હશે. તમે તમારું મનપસંદ ચિપ્સનું પેકેટ ખોલો અને અડધી તો હવા જ નીકળે છે. સ્રોતો કહે છે કે 2024-25થી ભારતમાં આનું પ્રમાણ ખૂબ વધ્યું છે. હા, શ્રિંકફ્લેશન એ કંપનીઓની એક હોશિયાર યુક્તિ છે. શ્રિંક એટલે સંકોચાવું અને ઇન્ફ્લેશન એટલે મોંઘવારી. જ્યારે કાચા માલનો ભાવ વધે છે, ત્યારે કંપનીઓ સીધો ભાવ વધારવાને બદલે પ્રોડક્ટનું વજન કે જથ્થો ઘટાડી દે છે. કિંમત એ જ રહે છે. એટલે ગ્રાહકને પહેલી નજરે ભાવ વધારો દેખાતો નથી. બિલકુલ. પણ વાસ્તવમાં તો આપણને ઓછા માલ માટે એટલા જ પૈસા ચૂકવવા પડે છે. ટૂથપેસ્ટની ટ્યુબ નાની થઈ જાય, કોફીનું પેકેટ હલકું થઈ જાય. આ તો એક પ્રકારની છુપી મોંઘવારી થઈ. બરાબર. કંપનીઓ આવું એટલા માટે કરે છે કારણ કે ગ્રાહકો કિંમત પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે. 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ જો 12 રૂપિયાનું થઈ જાય તો ગ્રાહક તરત જ બીજી બ્રાન્ડ પર જતો રહે છે. ખરું ને? હા, એ તો છે. પણ જો એ 10 રૂપિયાના પેકેટમાં 8 બિસ્કિટને બદલે 7 બિસ્કિટ આવે તો કદાચ તેનું ધ્યાન પણ ન જાય. આ ગ્રાહકની ખરીદ શક્તિ પર એક અદ્રશ્ય હુમલો છે, જેની અસર લાંબા ગાળે દેખાય છે. આ આર્થિક ગૂંચવણોથી હવે શાસનની વાત કરીએ. ગુજરાતમાં 12મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન થયું. થીમ હતી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ. આ શિબિર દર વર્ષે થાય છે, પણ તેનું મહત્વ શું છે? જુઓ, આ શિબિરની શરૂઆત 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. તેનો મૂળ વિચાર એ છે કે સરકાર ચલાવતા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ તેમની રોજિંદી ફાઇલો અને મીટિંગોમાંથી બહાર નીકળીને થોડા દિવસો માટે રાજ્યના ભવિષ્ય પર મંથન કરે. પણ શું આવી શિબિરોમાંથી કોઈ નક્કર પરિણામ આવે છે કે પછી તે માત્ર એક ઔપચારિકતા છે? તેનું પરિણામ આવે છે કે નહીં તે સમજવા માટે આપણે તેને હમણાં જ ચર્ચેલી ટેક્સ રેમ્સ જેવી યોજના સાથે જોડી શકીએ. ઓકે. આવી ચિંતન શિબિરનું મહત્વ એ છે કે તેમાંથી જ આવી યોજનાઓનો જન્મ થાય છે, જ્યાં અધિકારીઓ રોજિંદા ફાઇલોથી દૂર કાપડ ઉદ્યોગના ભવિષ્ય વિશે વિચારે છે અને ડેટા આધારિત ઉકેલો પર મંથન કરે છે. આ વર્ષે જાહેર આરોગ્ય, હરિત ઉર્જા અને જાહેર સલામતી જેવા વિષયો પર ચર્ચા થઈ. આવા મંથનમાંથી જ રાજ્ય માટે લાંબા ગાળાનો રોડમેપ તૈયાર થાય છે. સમજી ગઈ. હવે એવા ક્ષેત્ર તરફ જઈએ જે દેશના પાયા સમાન છે. 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે મૂળભૂત પશુપાલન આંકડા 2025 જાહેર થયા અને આંકડા ખરેખર પ્રભાવશાળી છે. ખૂબ જ પ્રભાવશાળી. ભારતનું દૂધ ઉત્પાદન લગભગ 3.6% વધીને 248 મિલિયન ટનની નજીક પહોંચી ગયું છે. આપણે વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. પણ મારા માટે સૌથી મહત્વનો આંકડો એ છે કે દૂધની માથાદીઠ ઉપલબ્ધતા વધીને 489 ગ્રામ પ્રતિ દિવસ થઈ ગઈ છે.
આ તો પોષણની દ્રષ્ટિએ ખૂબ જ સારો સંકેત છે. હા, બહુ જ સકારાત્મક સંકેત છે. અને આ માત્ર દૂધ પૂરતું સીમિત નથી. ઈંડા ઉત્પાદનમાં પણ લગભગ 4.5%નો વધારો છે અને આપણે વિશ્વમાં બીજા નંબરે છીએ. માંસ અને ઊન ઉત્પાદનમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, તે ગ્રામીણ અર્થતંત્રની ધડકણ છે. દૂધ, ઈંડા અને માંસ ઉત્પાદનમાં થયેલો વધારો સીધો જ લાખો ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો કરે છે. આ એ ક્ષેત્ર છે જે ખેતી પછી સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. અને આ વૃદ્ધિને ટકાવી રાખવા માટે પણ કંઈક થઈ રહ્યું છે. હા, સરકાર નવા હર્ડ મલ્ટિપ્લિકેશન ફાર્મ્સ અને પશુ ચિકિત્સા માટે નવી માર્ગદર્શિકા જેવી પહેલો કરી રહી છે, જે આ ક્ષેત્રને વૈજ્ઞાનિક રીતે વધુ મજબૂત બનાવશે. અને અંતે પર્યાવરણ અને હવામાન. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ પણ કેટલીક નવી પહેલ કરી છે. છત્તીસગઢના રાયપુર અને કર્ણાટકના મેંગલુરુમાં 2 નવા ડોપલર વેધર રડાર શરૂ કરવામાં આવ્યા છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરેક રડાર, ખબર છે, 250 કિલોમીટરની ત્રિજ્યામાં વાવાઝોડું, ભારે વરસાદ અને ચક્રવાત જેવી ખતરનાક હવામાનની ઘટનાઓ પર નજર રાખી શકે છે. એટલે આપણને સમયસર અને સચોટ ચેતવણી મળશે. બરાબર. આનો સીધો ફાયદો કોને થશે? સૌથી મોટો ફાયદો ખેડૂતો અને માછીમારોને થશે, જેમના માટે હવામાનની આગાહી જીવનમરણનો પ્રશ્ન હોય છે. સાથે જ આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓને પણ તૈયારી કરવાનો વધુ સમય મળશે, જેનાથી જાનમાલનું નુકસાન ઘટાડી શકાશે. અને રડારની સંખ્યા પણ વધી છે ને? હા, રસપ્રદ વાત એ છે કે થોડા વર્ષો પહેલા દેશમાં માત્ર 47 રડાર હતા અને હવે આ સંખ્યા વધીને 126 પર પહોંચી ગઈ છે. આ હવામાનની આગાહીની ક્ષમતામાં એક મોટી છલાંગ છે. આ ઉપરાંત દિલ્હીના મોસમ ભવનમાં સોલાર પાવર સિસ્ટમ લગાવવામાં આવી, જે દેશના નેટ ઝીરો લક્ષ્ય તરફ એક નાનું પણ મહત્વનું પગલું છે. આપણે એક રસપ્રદ ઘટના પર ધ્યાન દોરીશું. આપણા સ્રોતોમાં ઉલ્લેખ છે કે પેરિસમાં યુનેસ્કોના મુખ્યાલય ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. તેમને ભારતીય બંધારણના શિલ્પી તરીકે વર્ણવવામાં આવ્યા છે.